નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકોટ લોકમેળામાં SOPનું સુરસુર્યું થઈ ગયું છે, જેમાં લોકમેળામાં રાઇડ્સ ચાલકો દ્વારા કોઈ ફાઉન્ડેશન ભરવામાં આવ્યું નથી. તેમાં ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઇડ્સ ઊભી કરવામાં આવી રહી છે. રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વમાં ઉજવાતો આ મેળો આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે. પરંતુ આ વર્ષે બનેલી TRP ગેમ ઝોનની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. આ ઘટનાની યાદ હજી પણ રાજકોટ વાસીઓના મનમાં તાજી છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ પહેલો લોકમેળો છે, જેના કારણે રાજકોટ જિલ્લા કલેક્ટર માટે આ મેળો ખૂબ જ પડકારજનક બની રહેવાનો છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેળામાં સાવચેતી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા ફાઉન્ડેશન અને સોઇલ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેમાં TRP કાંડ પછી કલેક્ટરે 45 નિયમોની SOP બનાવી હતી. તેમાં SOP નું પાલન ના થતું હોવા છતાં તંત્ર મૌન છે. રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો દેશભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી, જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ હતું. ત્યારે કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આ યાદીમાંથી એક નામ પસંદ કરી આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા લોકમેળાનું નામ ધરોહર નક્કી રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ લોકમેળામાં વર્ષોથી રાઇડ્સ રાખનારા કડક SOP નો વિરોધ કરી રહ્યા હતા, જેને લઈને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત હરાજી કરાયા બાદ પણ કોઈએ ભાગ લીધો ન હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કર્યા હતા, જેમાં એક ખાનગી મેળા સંચાલકે 1.27 કરોડમાં એક સાથે 31 પ્લોટ ખરીદ્યા હતા, જેથી તમામ મોટી રાઇડ્સ એક વ્યક્તિને આપવામાં આવી છે.